સુરતમાં આજે ગુજરાત ગૌરવ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સુરત પોલીસ દ્વારા ઉમરા પાર્ટી પ્લોટ ખાતે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હીરાનગરી સુરત આજે ગુજરાત ગૌરવ દિવસના રંગે રંગાયું છે। 1 મે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી માટે આ વર્ષે સુરતની પસંદગી કરવામાં આવી છે, જે અંતર્ગત શહેરના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ રાત્રિએ સુરત પોલીસ દ્વારા એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ગુજરાતના ગૌરવથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે નવનિયુક્ત સાંસદ મુકેશ દલાલ, રાજ્યના પોલીસ વડા અને સુરત શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી। મહાનુભાવોએ સુરત પોલીસની સજ્જતા અને શિસ્તના ભારોભાર વખાણ કર્યા હતા। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરત પોલીસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી મસાલ પેટી હતી। અંધકારમાં ઝળહળતી મસાલો સાથે પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ કરતબો બતાવીને ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। આ સાથે જ પોલીસ બેન્ડની શોરાવલીઓએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। રમત ગમત અને સાહસના પ્રતીક સમાન અશ્વ શોએ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ગુજરાત ગૌરવ દિવસની આ ઉજવણીમાં સુરતના શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉમરા પાર્ટી પ્લોટ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો। પોલીસ અને જનતા વચ્ચેના અતૂટ સંબંધો આ કાર્યક્રમમાં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા। પોલીસ જવાનોની તાલીમ અને તેમની કલા કૌશલ્ય જોઈને સુરતીઓએ ગર્વની લાગણી અનુભવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી સુરતમાં થવી એ ગર્વની વાત છે અને પોલીસ વિભાગ આ ઉજવણીને યાદગાર બનાવવા માટે સજ્જ છે। આ કાર્યક્રમ માત્ર પ્રદર્શન નહીં પરંતુ પોલીસની શિસ્ત અને રાજ્ય પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે। આગામી દિવસોમાં પણ સ્થાપના દિવસ નિમિત્તે શહેરમાં વિવિધ સાંસ્કૃતિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે 1 મઈના દિવસે ગુજરાતમાં જે સ્થાપના દિવસ છે, આ વખતે જો સુરત શહેરમાં આયોજન કરવા માટે જો આ મોકા મળેલા છે, એના જ ભાગરૂપે આજે અહીંયા એસએમસી ના ગ્રાઉન્ડ ઉપર જો એક ભવ્ય જો મસાલ પેટીનું આયોજન કરવામાં આવ્યા। આમાં ગુજરાત પોલીસના 300 જેટલા જવાનો અલગ અલગ જો ફોર્મેશન રજૂ કરી જો આમાં જો ટેટુ શો થયા જો બેન્ડ ડિસ્પ્લે જો કરવામાં આવ્યા અને આજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહીને જો આ ગૌરવશાળી દિવસ જો સેલિબ્રેશન થઈ રહ્યા છે, આમાં જો સહભાગી થયા જો આજે તમામ डिप्टी सीएम साहब, हमारा माननीय धारासभ्यों जो है, माननीय डीसी साहब और तमाम जो है उच्च अधिकारियों पदाधिकारियों અને સાથે નગરજનો અહીંયા હાજર હતા જો અને હું આ રિક્વેસ્ટ કરવા માંગી છું, આવતીકાલે જ્યારે સ્થાપના દિવસ છે, એક ભવ્ય પરેડના આયોજન વાઈ જંકશનથી સ્ટાર્ટ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર થવાના છે 5:30 વાગે સાંજે। તો બધા નગરજનોને અમારી રિક્વેસ્ટ પર છે, આપ આવો, આમાં જો सम्मिलित થાઓ और अपना गौरवशाली દિવસને બધા લોકો મળીને ઉજવીએ।